હવે જીત્યા હોય કે હાર્યા હોય અમે હવે ભાજપમાં નહીં જઈએ. કોંગ્રેસની અંદર ભાજપમાં અમે લગભગ 20 વર્ષથી ચૂંટાઈને આવીએ. આજે એક બે ટર્મ્સ કે એક ટર્મ્સ બી જીતવી બહુ કાઠી હોય, બધા વોર્ડની અંદર કામ કરવું. આજે કામ કર્યું હોય તો જ એટલા ટર્મ્સ માણસ જીતી ના આવે. અત્યારે ભાજપની અંદર અમે લગભગ 30 વર્ષથી અમારી કામગીરી ચાલુ હતી અને આજે વોર્ડની અંદર ભાજપ જે બેઠું કર્યું હોય તો અમે લોકોએ કર્યું છે. અને એ બેઠું ક્યારે થાય કે ત્યાં કામગીરી સારી કરી હોય તો. હવે સારી કામગીરી કરીએ, અમે 4 ટર્મ્સથી ચૂંટાઈને આવીએ છીએ તોય છતાં પાર્ટીએ એના નિયમ ખોટા લાવી અને 4 ટર્મ્સ ગણે છે. એક મારી 3 થઈ છે. ગઈ વખતે તો મને કીધું કે તમે બેસી જાઓ, આપણે બેસી ગયા. એના પછી બાબલાને ટિકિટ એ લોકોએ જ આપી, અમે બેસી ગયા હતા. એ લોકોએ ટિકિટ આપી અને અત્યારે હવે નવી પરિસ્થિતિ લઈને ઊભી કરી છે કે તમારી 4 ટર્મ્સ થઈ છે. 3 ટર્મ્સ તમારા ફાધરની, 1 ટર્મ્સ તમારી, 4 ટર્મ્સ થઈ છે એટલે તમને ટિકિટ મળે નહીં. તો અમે છોડી દીધું કે ચાલો તમારે જેને હાલવીને હાલ. પણ એના પછી પબ્લિકને જે અમે જે કામ કર્યા છે એના કારણે જે પબ્લિક અમારા ઘેરે જે આવીને અને અમને કીધું કે ભાઈ તમારે ચૂંટણી તો તમારે લડવી જ પડશે, તમારે જેમાંથી લડવું એમાં લડો, પણ ચૂંટણી લડવી પડશે. અમારા આગળ કામ કરવા માટે જે તમે લોકોએ કામગીરી કરી છે અને પાછળના ટર્મ્સમાં જે આશીષભાઈએ કામગીરી કરી છે કે એ કામગીરી અમારે પાછી અમારા વોર્ડની અંદર અમારે જોઈએ. અને આજે કામની અંદર કોઈ કામ બાકી રાખ્યા નહીં એવી પરિસ્થિતિ આજે વોર્ડની અંદર કરી છે. તોય છતાં પાર્ટીએ અમારી ટિકિટ કાપી અને એના પછી અમે છોડી દીધું. પણ પબ્લિકના કહેવાથી અમે કોંગ્રેસમાં જોડાયા છીએ અને અમને સારો આવકાર આપ્યો છે. એટલે આજે અમારે કામ કરવાની, અમારે બીજું પાર્ટીથી કે કોંગ્રેસ કે ભાજપ કે અપક્ષથી કોઈ પેલી નથી. અમારે તો કામ કરવું છે વોર્ડની અંદર અને એ જ આશયથી અમે જોડાણા છીએ. અને કામ કોંગ્રેસ પક્ષ આમ જૂનો પક્ષ છે, મોટો પક્ષ છે અને એના અંદર અમારી માન મર્યાદા રહે એના માટે કોંગ્રેસમાં જોડાયા. ના, હવે જીત્યા હોય કે હાર્યા હોય અમે હવે ભાજપમાં નહીં જઈએ.